તો ધોધમાર વરસાદથી બસ સેવાને અસર છે। વરસાદને પગલે રાજ્યમાં એસટી બસ સેવાને અસર પહોંચેલી જોવા મળી। મુસાફરો અટવાયા। સુરતથી સૌરાષ્ટ્ર જતી એસટીની 52 ટ્રીપ રદ કરવાની ફરજ પડી છે। ભારે વરસાદને પગલે એસટી ટ્રીપો રદ કરાઈ। સુરતથી સોમનાથ પોરબંદરની એસટી ટ્રીપ રદ કરવામાં આવી છે। તો આ તરફ સુરતથી જૂનાગઢ ગોધરા જતી એસટીની ટ્રીપ પણ રદ કરવામાં આવી હતી, જેને લઈ મુસાફરો અટવાયા છે। તો સુરતથી દાહોદ દ્વારકાની એસટીની ટ્રીપને રદ કરવામાં આવી છે। અલગ અલગ 25 એસટી ટ્રીપો રદ કરવામાં આવી છે। તો ભારે વરસાદને લઈ રસ્તાઓ જળમગ્ન થયા છે, જેને લઈ હવે રાજ્યમાં એસટી બસ સેવા પર તેની અસર જોવા મળી રહી છે। સુરત વિભાગમાં અત્યારે હાલના વરસાદના લીધે 52 ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને 19 રૂટો અફેક્ટેડ થયા છે, જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ, પોરબંદર, પછી આપણે જામનગર છે, ભુજ છે, તે સૌરાષ્ટ્ર તરફનું, તેમજ આપણે દાહોદ, ગોધરા, લુણાવાડા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે।